पाठ 8 ની અંદર પાંચમો તાસ નહીં કે પહેલા થોડા ખુલાસા કરતી કે મોબાઈલ થ્રુ ઓનલાઈન ટીચિંગની કેટલીક મર્યાદાઓ છે, સમયની પાબંદી છે, એટલે ઊંડાણપૂર્વકની ચર્ચા ઘણી વખત આપણે ન કરી શકતા હોવાના કારણે બોર્ડની અંદર બ્લેકબોર્ડની અંદર મુદ્દાઓનો જે સાર છે એ સારની મેં ખાસ નોંધ કરી છે. એટલે બોર્ડની અંદર મુદ્દાઓનો જે સાર આપવામાં આવ્યો છે એ સારની વિદ્યાર્થી મિત્રો આપની એસએસની જે નોંધપોથી છે એ નોંધપોથીની અંદર આ મુદ્દાઓનો સાર ખાસ તમે નોંધજો. એ સારની નોંધ તમે જે ઉતારી છે એની ચકાસણી જ્યારે શાળા શરૂ થશે ત્યારે અવશ્યપણે એ સારની ચકાસણી કરવામાં આવશે. જો સાર ઉતારેલો હશે તો આપણને ભણવામાં પણ ખૂબ સરળતા રહેશે, જેની ખાસ તમે નોંધ લેજો. હવે આપણે બંધારણના લક્ષણોમાં નવું લક્ષણ છે બંધારણમાં સુધારો. તો મેં અગાઉ પણ વાત કરી છે કે ભારતનું બંધારણ પરિવર્તનશીલ છે, જડ નથી. કારણ કે જેમ જેમ સમય આગળ વધે છે એમ એમ વિકાસ થતો જાય છે, અને જેમ જેમ વિકાસ થાય છે એમ એમ નાગરિકની જરૂરિયાતો પણ બદલાય છે, અને જેમ જેમ નાગરિકની જરૂરિયાતો બદલાય છે એમ એમ બંધારણની અંદર સુધારો કરવાની જરૂર પડે છે. તો આ બાબતને ધ્યાનમાં રાખી ભારતના બંધારણના જે ઘડવૈયાઓ છે એ ઘડવૈયાઓએ દ્રીપદ્રષ્ટિ રાખી અને બંધારણને પરિવર્તનશીલ રાખ્યું છે. તો બંધારણની અંદર સુધારો કરી શકાય છે, પણ એ સુધારો કરવા માટેની કેટલીક શરતો છે. એ શરતોના પાલનના આધારે આપણે બંધારણની અંદર સુધારો કરી શકીએ છીએ. હવે બંધારણની અંદર કુલ 3 પ્રકારના સુધારાની મેં વાત કરી છે. એક, બંધારણની અંદર સામાન્ય સુધારો કરવો. તો સામાન્ય સુધારો કરવા માટે મન ફાવે બંધારણની અંદર સુધારો કરી શકાતો નથી. બંધારણની અંદર સામાન્ય સુધારો કરવો હોય તો એના માટે પણ બંધારણની અંદર જોગવાઈ આપવામાં આવે છે. જો બંધારણની અંદર સામાન્ય સુધારો કરવો હોય તો સંસદના હાજર અને મત આપતા સભ્યોની 1/3 બહુમતીથી આપણે બંધારણની અંદર સુધારો કરી શકીએ છીએ. માની લો કે સંસદના બંને ગૃહોમાં થઈ અને કુલ 100 સભ્યો હાજર રહ્યા અને 100 સભ્યો સુધારા માટે મત આપે, તો આ 100 સભ્યોમાંથી 51 સભ્યો 100 સભ્યોમાંથી 51 સભ્યો બંધારણનો સુધારો કરવાની હા પાડે તો બંધારણની અંદર સામાન્ય સુધારો કરી શકાય છે. હવે બીજી બાબત આપી છે બંધારણની અંદર અગત્યનો સુધારો. બંધારણની અંદર અગત્યનો સુધારો કરવો હોય, મહત્વનો સુધારો કરવો તો એના માટેની શરત શું છે? સંસદના બંને ગૃહોના હાજર અને મત આપતા સભ્યોમાં 2/3 સભ્યોની સ્પષ્ટ બહુમતીથી બંધારણની અંદર સુધારો કરી શકાય છે. તો એના માટે મેં વાત કરી છે. માની લો કે સંસદમાં બંને ગૃહોમાં થઈ અને કુલ 100 સભ્યો હાજર છે અને 100 સભ્યો મત આપે છે. તો હાજર અને મત આપતા 100 સભ્યોમાંથી 67 સભ્યો બંધારણમાં સુધારો કરવાની હા પાડે. 2/3 બહુમતી એટલે 100 માંથી 67 સભ્યો બંધારણમાં સુધારો કરવાની હા પાડે તો એ
સમય દરમિયાન બંધારણની અંદર અગત્યનો અને મહત્વનો સુધારો થઈ શકે છે. હવે ત્રીજી બાબત છે, ખાસ ત્રીજી બાબત, આ સામાન્ય સુધારાની વાત છે, આ અગત્યના સુધારાની વાત છે. હવે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવો, અમુક આખો ભાગ બદલી નાખવો. તો બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે બંધારણની અંદર શું જોગવાઈ આપી છે? તો તમે જુઓ, એના માટે બે શરતો છે. કેટલી શરતો છે? બે શરતો. એક, સંસદના બંને ગૃહોના હાજર અને મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતી. એટલે કે સંસદની અંદર માની લો કે બંને ગૃહોની અંદર કુલ 100 સભ્યો હાજર છે અને આ 100 સભ્યો મત આપે છે. તો જે 100 સભ્યો મત આપે છે એમાંથી 67 સભ્યો, 2/3 બહુમતી એટલે 167 સભ્યો બંધારણની અંદર સુધારો કરવાની હા પાડે, બંધારણના ભાગમાં અમુક ભાગનો સુધારો કરવાની હા પાડે. પ્લસ વધારામાં આપણા ભારતની અંદર કુલ 29 રાજ્યો છે અને 29 રાજ્યોની અંદર એક એટલે કુલ 29 વિધાનસભાઓ છે. આ 29 વિધાનસભાઓમાંથી 15 એટલે કે 50% કરતા વધારે, 15 એટલે 29 માંથી 15 એટલે 50% કરતા વધારે વિધાનસભાઓ બંધારણના અમુક ભાગમાં સુધારો કરવાની હા પાડે તો બંધારણના અમુક ભાગમાં સુધારો કરી શકાય છે. તો બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે કુલ કેટલી શરતો છે? બે. સંસદના હાજર અને મત આપતા સભ્યોમાંથી 2/3 સભ્યો બંધારણમાં સુધારો કરવાની હા પાડે, વત્તા ભારતની કુલ 29 રાજ્યોની 29 વિધાનસભાઓમાંથી 15 વિધાનસભાઓ બંધારણના અમુક ભાગમાં સુધારો કરવાની હા પાડે તો બંધારણના અમુક ભાગમાં સુધારો કરી શકાય છે. હવે આપણે આગળ 10મું લક્ષણ જોઈશું, ધર્મ નિરપેક્ષતા. તો ખાસ ધ્યાન રાખજો, ભારતના બંધારણે કે ભારતે કોઈ પણ ધર્મને રાજકીય ધર્મ તરીકે સ્વીકાર્યો નથી. હવે ખાસ વાત એ કરી દઈએ, ભારતમાં અનેક ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, પારસી વગેરે અનેક ધર્મ પાળનારા લોકો વસવાટ કરે છે. અને આ ધર્મોમાં પણ અમુક ધર્મોની ગુરુમતી હોવા છતાં પણ ભારતના બંધારણે કોઈ પણ ધર્મને રાજકીય ધર્મ તરીકે સ્વીકાર્યો નથી. બીજા નંબરમાં ભારતના બંધારણે ભારતના નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાનો હક આપ્યો છે. હવે ધાર્મિક સ્વતંત્રતાનો હક આપ્યો હોવાના કારણે ભારતનો કોઈ પણ નાગરિક પોતાને અનુકૂળ હોય તેવો ધર્મ પાળી શકે છે, પાળેલા ધર્મના તહેવારોની ઉજવણી છૂટથી કરી શકે છે અને પાળેલા ધર્મનો કોઈનું અહિત ન થાય, કોઈ પણ ધર્મનું અહિત ન થાય એ રીતે પોતાના પાળેલા ધર્મનો પ્રચાર અને પ્રસાર પણ કરી શકે છે. આ ઉપરાંત એવું પણ કહી શકાય કે ભારતના બંધારણે કોઈ પણ ધર્મને રાજકીય ધર્મ તરીકે સ્વીકાર્યો નથી. એનો મતલબ એમ થાય છે કે ભારતનું બંધારણ દરેક ધર્મોને સરખા ગણે છે. કોઈ પણ ધર્મ ઉપર નથી કે કોઈ પણ ધર્મ નીચો નથી. ભારતનું બંધારણ દરેક ધર્મોને એક સમાન ગણે છે અને વત્તા ધાર્મિક સ્વતંત્રતા આપી છે નાગરિકોને. એટલે ભારતનો કોઈ પણ નાગરિક ઈચ્છા અનુસારનો ધર્મ પાળી શકે છે, એના તહેવારોની ઉજવણી કરી શકે છે અને પાળેલા ધર્મનો કોઈ પણ ધર્મનો અહિત ન થાય તે રીતે પ્રચાર અને પ્રસાર પણ કરી શકાય છે. તો આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે, બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર. ભારત કોઈ પણ ધર્મને માનતું નથી, દરેક ધર્મોને સમાન ગણે છે. એટલે કહી શકાય કે ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. હવે બંધારણનું આગળનું લક્ષણ 11મું છે. એ લક્ષણ કયું છે? અદાલતી સમીક્ષા. કઈ સમીક્ષા? અદાલતી. તો ધ્યાન આપજો, ભારતની અંદર
संसद के धारागृह लोकसभा राज्यसभा એ સંસદના બે ગૃહો છે અને ધારાગૃહો એટલે રાજ્યોની વિધાનસભા અને વિધાનસભાની સાથે જોડાયેલી વિધાન પરિષદ. તો વિધાનસભા અને વિધાન પરિષદને ધારાગૃહો તરીકે ઓળખવામાં આવે છે. સંસદની અંદર લોકસભા અને રાજ્યસભા છે. તો આ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોને સંયુક્ત રીતે સંસદ તરીકે ઓળખવામાં આવે છે. તો લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ કાયદા ઘડવાનું કામ કરે છે. તો હવે સંસદ કે ધારાગૃહો દ્વારા કોઈ પણ કાયદો ઘડવામાં આવે તો એ ઘડેલા કાયદાની સમીક્ષા કરવાની સત્તા અદાલત પાસે છે. એનો અભ્યાસ કરવાની અને અભ્યાસના અંતે ટીકા ટિપ્પણી કરવાની સત્તા અદાલત પાસે છે. હવે સમીક્ષા અંતર્ગત અદાલતને એમ લાગે કે સંસદના કોઈ પણ ગૃહ દ્વારા ઘડેલો કાયદો કે ધારાગૃહોના કોઈ પણ ગૃહ દ્વારા ઘડેલો કાયદો બંધારણની જોગવાઈ અનુસાર નથી અને લોકોને અનુકૂળ પડે નથી, તો એ સમય દરમિયાન આપણું ન્યાયતંત્ર, આપણી અદાલતો એ કાયદાને ગેરબંધારણીય ઠેરવી અને એને રદબાતલ પણ કરી શકે છે. તો આ બંધારણનું 11મું લક્ષણ છે અદાલતી સમીક્ષા. ઘડેલા કાયદા બંધારણની જોગવાઈ પ્રમાણે ન હોય અને લોકોને અનુકૂળ પડે એમ ન હોય તો ભારતની કોઈ પણ અદાલત એ કાયદાને રદબાતલ ઠેરવી અને એને ગેરબંધારણીય જાહેર કરી શકે છે. તો ખાસ મિત્રો આ ધ્યાન રાખજો. હવે આપણે જોઈશું બંધારણનું 12મું લક્ષણ મૂળભૂત હકો અને ફરજો. તો ભારતના બંધારણે ભારત લોકશાહી દેશ છે અને આ લોકશાહી દેશમાં નાગરિકોનો વિકાસ થાય અને સાથે સાથે ભારતનો કોઈ પણ નાગરિક ગૌરવપૂર્વક જીવન જીવી શકે તે માટે ભારતના બંધારણે ભારતના નાગરિકોને કુલ 6 જેટલા મૂળભૂત હકો આપ્યા છે. એ 6 મૂળભૂત હકો વિશે આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈશું. તો આ 6 હકોનો ઉપયોગ કરી ભારતનો કોઈ પણ નાગરિક પોતાનો વિકાસ કરી શકે છે. તો ભારતના બંધારણની અંદર 6 મૂળભૂત હકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ આપણો પ્રશ્ન છે શા માટે આપવામાં આવ્યા છે? તો નાગરિકોના વિકાસ માટે અને નાગરિક ગૌરવપૂર્વક જીવન જીવી શકે તે માટે 6 જેટલા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે અને 6 મૂળભૂત હકોનો ઉલ્લેખ બંધારણની અંદર કરવામાં આવ્યો છે. મૂળભૂત હકો વિશે ડિટેલમાં આપણે અગાઉના ચેપ્ટરનો અભ્યાસ કરીશું. સાથે સાથે બંધારણની અંદર ફરજોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાગરિકનો સર્વાંગી વિકાસ થઈ જાય એના પછી શું? નાગરિક પોતાનો સર્વાંગી વિકાસ હકના આધારે અને હકનો ઉપયોગ કરી નાગરિક પોતાનો સર્વાંગી વિકાસ કરી લે એના પછી દેશના વિકાસનો પણ વિચાર કરવામાં આવ્યો છે. દેશનો વિકાસ થાય તે માટે ભારતના નાગરિકે કઈ ફરજો અદા કરવાની છે, કઈ ફરજો અદા કરીને દેશને મદદ કરીને દેશનો વિકાસ કરવાનો છે એનો પણ ઉલ્લેખ બંધારણની અંદર કરવામાં આવ્યો છે. તો બંધારણનું 12મું લક્ષણ છે મૂળભૂત હકો અને ફરજો. તો હકો નાગરિકોના વિકાસ માટે છે અને નાગરિક ગૌરવપૂર્વક જીવન જીવી શકે તે માટે છે અને ફરજો દેશ માટે છે. તો ભારતનો કોઈ પણ નાગરિક સુખી થાય, સુખી સંપન્ન બને અને સુખી ને સંપન્ન બને તો એને દેશ પ્રત્યેની ફરજો અદા કરવાનું મન થશે. હવે નાગરિકના પેટનો ખાડો પૂરાય એમ ના હોય અને નાગરિક ભૂખે મરતો હોય અને એ સમય દરમિયાન આપણે એને એમ કહીએ કે દેશ માટેની ફરજો અદા કરો તો ભૂખ્યા પેટે ભારતનો કોઈ પણ નાગરિક દેશ માટેની ફરજો અદા કરી શકશે નહીં. એ માટે બંધારણની અંદર નાગરિકો માટે પહેલો વિચાર કરવામાં આવ્યો છે
અને તેના અંતે દેશના વિકાસ માટે બીજો વિચાર કરવામાં આવ્યો છે. નાગરિક સુખી હશે તો 100% એ દેશ માટેની ફરજો અદા કરશે. કારણ કે એવો પણ ખ્યાલ કરશે કે ભાઈ આપણે સુખી બન્યા છીએ, આ ધરતી પર જન્મ્યા છે, આ ધરતીની દાળ રોટી ખાઈને આપણે મોટા થયા છે, આ ધરતી પર રમીને આપણે આગળ વધ્યા છે, તો એ દેશ માટે પણ આપણે કંઈ કરવું જોઈએ એવું 100% નાગરિકો વિચારશે. આવો ખ્યાલ બંધારણના ઘડવૈયા હોય રાખી અને 12મું લક્ષણ કયું આપ્યું છે? મૂળભૂત હકો અને તો મૂળભૂત હકોનો પણ બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને નાગરિકોએ કઈ કઈ ફરજો અદા કરવાની છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આપણે બંધારણનું 13મું લક્ષણ જોઈશું, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. તો બંધારણ સભાની અંદર અને બંધારણ સમિતિની અંદર તજજ્ઞ માણસો બેઠા અને એમને ભારતના ભવિષ્યનો ખ્યાલ રાખ્યો છે કે ભાઈ ભારત લોકશાહી દેશ છે અને લોકશાહી દેશ હોવાના કારણે દર 5 વર્ષે લોકસભાની, વિધાનસભાની, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને છેક ગામડાનો પણ ખ્યાલ રાખ્યો છે ગ્રામ પંચાયત. દર 5 વર્ષે ચૂંટણીઓ થાય છે અને ચૂંટણીઓ થાય એટલે સ્વાભાવિક છે કે સરકારો પણ બદલાય અને વહીવટની અંદર આવનારા માણસો પણ બદલાય. હવે સરકાર બદલાય અને વહીવટની અંદર નવા માણસો બદલાય ત્યારે સ્વાભાવિક છે કે માર્ગદર્શનની જરૂર પડે છે. તો અહીંયા પ્રજાના કલ્યાણ માટે ભારત લોકશાહી રાષ્ટ્ર છે એટલે પ્રજાના કલ્યાણ માટે બંધારણની અંદર આવનારી નવી સરકારો માટે માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે કે ભાઈ દેશનો વહીવટ કઈ રીતે કરવો, દેશનો વહીવટ કઈ રીતે કરવો, કઈ રીતે વહીવટ કરવાથી પ્રજાનું કલ્યાણ થશે એનું બંધારણના ઘડવૈયાઓએ ખ્યાલ રાખી અને બંધારણની અંદર સરકારો માટે અને વહીવટની અંદર આવનારા નવા માણસો માટે માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે અને માર્ગદર્શક સિદ્ધાંતો ના આધારે નવી સરકાર વહીવટ કરશે તો પ્રજાનું પણ કલ્યાણ થશે અને સાથે સાથે દેશનું પણ કલ્યાણ થશે. આ માટે બંધારણના ઘડવૈયાઓએ બંધારણની અંદર સરકારો માટે અને વહીવટમાં આવનારા નવા માણસો માટે માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે અને સરકારો જો આ માર્ગદર્શક સિદ્ધાંતોને વળગી અને દેશનો વહીવટ કરે તો 100% ભારતની પ્રજાનું પણ કલ્યાણ થાય અને ભારતનું પણ કલ્યાણ થાય. આ માટે બંધારણની અંદર માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. હવે આપણે આગળ વધીશું. બંધારણનું છેલ્લું લક્ષણ પછાત વર્ગો અને આદિજાતિ માટેની જોગવાઈ. ભારતની અંદર તમે અભ્યાસ કરશો તો 23% લોકો હજુ પણ ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. 23% લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. એમની પાસે ન તો રહેવા માટેની સગવડ છે, ન તો ઋતુ અનુસારના કપડાની સગવડ છે, ન તો એમની પાસે પેટનો ખાડો પૂરો થાય, પેટનો ખાડો ભરાય એટલી પણ સગવડ એમની પાસે નથી. ભણવા માટેની એમની પાસે શાળાઓ પણ નથી પૂરતી અને પીવા માટેની પાણીની પણ એમની પાસે સગવડ નથી. હવે ભારતમાં જો આવા 23% લોકો ગરીબી રેખા હેઠળ જીવતા હોય તો આપણે કઈ રીતે કલ્પના કરી શકીએ જ્યાં સુધી ભારતની અંદર આર્થિક, સામાજિક અને રાજકીય લોકશાહી નહીં સ્થપાય ત્યાં સુધી ભારતની લોકશાહી અપરિપક્વ અને અધૂરી અને જ્યાં સુધી અપરિપક્વ અને અધૂરી લોકશાહી હોય ત્યાં સુધી દેશની પ્રોપર લોકશાહીનો વિચાર કરી શકાય નહીં. તો દેશની અંદર સામાજિક, રાજકીય અને આર્થિક લોકશાહી સ્થપાય અને આવા 23% લોકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે બંધારણની અંદર
કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે અને જોગવાઈઓનો મેં બોર્ડની અંદર ખાસ ખુલાસો કર્યો છે. ગરીબોનો આર્થિક વિકાસ થાય તે માટે સરકારોને માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા સૂચના આપવામાં આવી છે કે ભાઈ ગરીબોનો આર્થિક વિકાસ થાય તે માટે તમે નોકરીઓની અંદર આવા ગરીબો માટે કેટલીક અનામત સીટો રાખજો, અનામત બેઠકો રાખજો. હવે આવા ગરીબોનો શૈક્ષણિક વિકાસ થાય તે માટે, કેવો વિકાસ? શૈક્ષણિક વિકાસ થાય તે માટે બંદરના ઘડવૈયાઓએ માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર ખાસ ખુલાસો કર્યો છે કે ભાઈ તમે વહીવટમાં આવો ત્યારે આવા ગરીબો ભણી ગણીને આગળ વધી શકે તે માટે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની અંદર એમને સરળતાથી પ્રવેશ મળે તે માટે તમે એમના માટે અમુક બેઠકો અનામત રાખજો. તમે જુઓ, આવા ગરીબો માટે ભારતની કોઈ પણ સંસ્થામાં અનામત સીટ રાખવામાં આવે છે. આર્થિક વિકાસ માટે નોકરીની અંદર અનામત સીટ રાખવામાં આવે છે, ભલે ટકાવારી ઓછી. અને ત્રીજી વાત કરી રાજકીય વિકાસ માટે. રાજકીય વિકાસ માટે તો આવા લોકો પણ દેશના વહીવટમાં ભાગ લે અને એમને પણ સાચી લોકશાહીની ખબર પડે તે માટે બંધારણના ઘડવૈયાઓએ ખાસ બંધારણની અંદર ઉલ્લેખ કર્યો છે કે ભાઈ લોકસભાની ચૂંટણી થાય કે વિધાનસભાની ચૂંટણી થાય કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જિલ્લા પંચાયતની ચૂંટણી થાય કે તાલુકા પંચાયતની ચૂંટણી થાય અને છેલ્લે ગ્રામ કક્ષાએ ગામડાની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી થાય, તો આ દરેક ચૂંટણી થાય ત્યારે આવા ગરીબો માટે તમે ગરીબો પણ ઉમેદવારી કરી શકે અને દેશના વહીવટની અંદર ભાગ લઈ શકે તે માટે તમે અમુક સીટો, અમુક બેઠકો એમના માટે તમે અનામત રાખજો. તો અત્યારે તમે જુઓ આ બંધારણની જોગવાઈ અનુસાર આવા ગરીબો લોકસભાની, વિધાનસભાની, જિલ્લા પંચાયતની, તાલુકા પંચાયતની અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાગ લે છે, ઉમેદવારી કરે છે, જીતે છે અને દેશના વહીવટમાં ભાગ લે છે. તો આ રીતે ભારતની અંદર રાજકીય લોકશાહી સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. હવે ચોથી જોગવાઈ છે સામાજિક વિકાસની. તો તમે જુઓ, પ્રાચીન સમયથી ભેદભાવની નીતિ ભારતમાં ચાલી આવે છે. તો પ્રાચીન સમયથી ચાલી આવતી આ ભેદભાવની નીતિને નાબૂદ કરવા માટે બંધારણના ઘડવૈયાઓએ બંધારણની અંદર ખાસ જોગવાઈ કરી છે અને સરકારોને માર્ગદર્શન આપ્યું છે કે ભાઈ તમે વહીવટમાં આવો ત્યારે આ ભેદભાવ નાબૂદ થાય તે માટે અસ્પૃશ્યતા નિવારણને લગતા તમે કાયદાઓ ઘડજો અને ઘડેલા કાયદાઓનું ફરજિયાતપણે પાલન કરજો. તો આના આધારે ઘડવૈયાઓએ સામાજિક લોકશાહી સ્થાપવાનો પ્રયત્ન કરેલો છે અને છેલ્લે જીવન ધોરણની અંદર સુધારો થાય, આવા 23% લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તે માટે ઘડવૈયાઓએ ખાસ ખ્યાલ રાખ્યો છે અને સરકારોને માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શન આપ્યું છે કે ભાઈ એમનું ગુજરાત સરળતાથી ચાલે તે માટે રાશનની સગવડ કરજો, બીમાર પડે તો સરળતાથી એ સારવાર લઈ શકે તે માટે સ્વાસ્થ્ય માટેની સેવાઓ પૂરી પાડજો. તો તમે જુઓ અત્યારે આયુષ્માન ભારત મા કાર્ડ કોને આપવામાં આવે છે? તો જે તળિયાના લોકો છે, જે ગરીબો છે એમને આવા કાર્ડ આપ્યા છે અને આવા કાર્ડના આધારે ગરીબો સરળતાથી ભારતના કોઈ પણ દવાખાનામાં એ સારવાર લઈ શકે છે. અને આગળ વાત કરીએ તો મા બાપ ઉપર બાળકોનો બોજો ન પડે અને મા બાપને મદદ થાય, કપડાં લાવી શકાય અને ભણવા માટેની સગવડો કરી શકાય તે માટે દરેક શાળાની અંદર જે ગરીબોના બાળકો ભણે છે એમને શિષ્યવૃત્તિની સગવડ પણ આપવામાં આવે છે. અને આ બાળકો ભણે ત્યારે ફીનો મા બાપ ઉપર બોજો ન પડે તે માટે
તમે જોજો મિત્રો, એમની ફી પણ માફી કરવામાં આવે છે. બાળકોને વિનામૂલ્યે પુસ્તકો આપવામાં આવે છે, વિનામૂલ્યે કપડાં આપવામાં આવે છે, ફી માફી કરવામાં આવે છે અને ઉપરથી પૈસાની સગવડ પૂરી પાડવામાં આવે છે. તો તમે જોજો, ગરીબોના કુટુંબમાં બાળકોને આવકનું સાધન માનવામાં આવે છે. એટલે તમે જોજો, એમને બાળકોની સંખ્યા પણ વધારે હોય છે અને આવા બાળકોને આવકનું સાધન માની અને એમને ભણવાનો હક હોવા છતાં પણ ઘણા મા બાપો એમને ભણાવતા નથી. તો આવા બાળકો ભણતા થાય, આવા બાળકો ભણતા થાય એ માટે એમને વિનામૂલ્યે કપડાં, વિનામૂલ્યે ભોજન, વિનામૂલ્યે પુસ્તકો અને ઉપરથી ફી માફી અને મા બાપને મદદ થાય અને આવા બાળકોને મા બાપ ભણવાની સગવડ પૂરી પાડે તે માટે શિષ્યવૃત્તિની પણ સગવડ કરવામાં આવે છે. અહીંયા બંધારણના તમામ લક્ષણો પૂરા થાય છે, પાઠ પૂરો થાય છે. તો નોંધપોથીની અંદર સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખજો અને ખાસ બાકીને કહું છું કે બોર્ડની અંદર જે લખાણ કરવામાં આવે છે એની ખાસ તમે નોંધપોથીની અંદર નોંધ કરજો, જેથી કરીને તમને ભણવામાં સરળતા રહે. અસ્તુ, અહીંયા પાઠ પૂરો થાય છે.